દાહોદ શહેરના કોર્ટ રોડ નજીક ડબગરવાડાની 22 વર્ષીય પરિણીત મહિલાનું મોત નિપજતા પતિ પત્ની વચ્ચે ઘરેલું હિંસા તેમજ મારઝૂડ બાદ પરિણીતાને ગળું દબાવી હત્યા કરી હોવાના આક્ષેપો સાથે પિયર પક્ષ દ્વારા હોબાળો મચાવતા દાહોદ એ ડિવિઝન પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી પરિણીતાના મૃતદેહને પીએમ અર્થે ઝાયડસ હોસ્પિટલમાં મોકલ્યા બાદ તેના વિસેરા બરોડા ખાતે મોકલ્યા હતા। સાથે સાથે મહિલાની મોતનું સાચું કારણ જાણવા માટે પોલીસે એફએસએલની મદદ પણ લીધી હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ સંભવિત ઘર્ષણની આશંકાના પગલે મરણ જનાર પરિણીતાના પોલીસની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। સાથે સાથે પરિણીતાના પિયર પક્ષ તેમજ અન્ય સમાજની મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા પરિણીતાના સાસરીની ઘરની બહાર બેસીને હોબાળો મચાવતા યુવકના ઘર આગળ પણ પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો। જોકે પરિવારજનોના આક્ષેપો અનુસાર ઉપરોક્ત પતિ પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી અણબનાવ ચાલતો હોઈ 1 માસ પહેલાં જ સમાજ રાહે નિકાલ કર્યા બાદ આ બનાવ બનતા આક્ષેપો પ્રતિ આક્ષેપોની વચ્ચે દાહોદ ડિવિઝન પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે। જ્યારે આ સમગ્ર મામલામાં વિસેરા તેમજ એફએસએલની રિપોર્ટ આવ્યા બાદ આ મહિલાએ આત્મહત્યા કરી અથવા તેને મારી નાખવામાં આવી છે, તમામ બાબતો સામે આવશે અને પોલીસ તપાસ વધુ આગળ ચાલશે, તેમાં કોઈ બેમત નથી।